તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતમાં અત્યારે જે લઠ્ઠાકાંડ થયું છે, એટલે કે નકલી દારૂ પીવાથી 7થી 8 લોકોના મોત થયા છે. જી હા, તો એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાના છે. હવે ચર્ચા કેમ કરવાના છે એ બી તમને જણાવું કે આ નવાઈની વાત નથી, એ મારા માટે નહીં, ગુજરાત સરકાર હોય કે પછી જે પોલીસ તંત્ર હોય એના માટે આ નવાઈની વાત નથી. કારણ કે લઠ્ઠાકાંડ થાય છે એ એમના માટે સામાન્ય, એકદમ સામાન્ય બાબત છે. જી હા, એમનામાં કંઈ એવું માણસાઈ જેવું છે જ નહીં. કારણ કે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે અત્યાર સુધી ગુજરાતમાં ઘણા બધા લઠ્ઠાકાંડ થયા છે. નકલી દારૂ પીવાના કારણે ઘણા બધા લોકોના મોત થયા છે. અને એના પછી શું થાય છે એનો તમને થોડો સિનારીઓ સમજાવો કે એ જ્યારે આવો લઠ્ઠાકાંડ થાય છે એના થોડા દિવસો કાં તો થોડા મહિના જ કહીશ, એકાદ મહિનો જ કહીશ, એનાથી વધારે નહીં કહું. જે તે વિસ્તારમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેના જે પોલીસ કર્મચારીઓ હોય છે, એલસીબીના અધિકારીઓ હોય છે, એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. જે આરોપીઓ હોય છે, જે દારૂ વેચે છે, નકલી દારૂ વેચે છે, એમને પકડવામાં આવે છે. મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે કડકમાં કડક સજા થશે, દારૂબંધીના કડકમાં કડક ગુજરાતમાં નિયમો લાવવામાં આવશે. આવી બધી વાતો થાય છે. વાતો એટલે કે આ બધી હવાબાજીઓ થાય છે. તમે પાસ્ટનું પણ ઉઠાવીને જોઈ લો, ઘણા બધા લઠ્ઠાકાંડ થયા છે. એમાં જે પણ પોલીસ કર્મચારીઓને કે જે તે ગુનેગારો છે, આરોપીઓ છે, એમને સજા થઈ, જે સસ્પેન્ડ કરેલા છે અત્યારે સસ્પેન્ડ જ છે કે પછી અત્યારે રીજોઇનિંગ કરી લીધું છે, ફલાણું ઢીકણું. જી હા, તો આ બધી પ્રોસેસ એમના માટે સામાન્ય છે. પણ જે ફેમિલીએ જે બેન દીકરીઓ વિધવા થઈ ગઈ છે 35-30 વર્ષની ઉંમરે, જેમને પોતાનું ફેમિલી મેમ્બર ગુમાવ્યો છે, એમને ખબર છે કે નકલી દારૂ પીવાથી એમના પર શું અસર પડી છે, શું ગુમાવ્યું છે. એમનો પોતાના ફેમિલીનો એક માણસ ગુમાવી દીધો છે. અત્યારે 7થી 8 લોકોના મોત થઈ ગયા છે ભાવનગરમાં જે નકલી દારૂ પીવાના કારણે. અને હજુ 21થી કે 31થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. અને ઘણી બધી હજુ દારૂની જે બોટલો છે એ મિસિંગ છે, એટલે એ પણ પી શકે છે અને હજુ પણ કિસ્સા બની શકે છે. તો અત્યારે ઘણા બધા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે ગૃહમંત્રી દ્વારા. જે અત્યારે કર્મચારીઓ છે, જે પીએસઆઈ છે, પીઆઈ છે, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 21થી વધુ આરોપીઓ પર એફઆઈઆર થઈ છે અને ઘણા બધાની ધરપકડ કરવામાં આવી છે. પણ આવું ક્યાં સુધી, કેટલા ટાઈમ સુધી? આખા ગુજરાતમાં દારૂ વેચાય છે, ઇંગ્લિશ વેચાય છે, દેશી વેચાય છે. તો એનો રસ્તો શું છે? પ્રોપરલી આપણને સોલ્યુશન નથી મળતું. કારણ કે જ્યારે સ્ટેટમેન્ટો આપવાના હોય છે તો ઘણા બધા આપવામાં આવે છે કે ભાઈ 1980માં આ થયું, 47માં આ થયું, ને નહેરુએ આ કર્યું છે, ને રાહુલ ગાંધીએ આ કર્યું છે, ફલાણું ઢીકણું. પણ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને બધા જ વાકેફ છે કે અત્યારે ગુજરાતના ખૂણે ખૂણેમાં દારૂ મળે છે. તમને ઇંગ્લિશ મળી જશે, દેશી મળી જશે. બુટલેગરો ખુલ્લે આમ દારૂ વેચે છે, એમને કોઈની બીક પણ નથી. અત્યારે આપણે કમ્પ્લેન કર્યું હોય તો આપણે વિચારવું પડે, કાં તો પોલીસવાળા આપણી બાજુ બોલશે કે બુટલેગર સાઈડ બોલશે. એટલે અત્યારે લોકો કમ્પ્લેન કરવા પણ બીવે છે અને અવોઇડ કરે છે, એટલે કે એનાથી છેટું રહેવાનું પસંદ કરે છે. ધારો કે મને નથી ગમતું કે અહીંયા દારૂ વેચાય છે તો હું કમ્પ્લેન પણ ના કરી શકું. અત્યારે જ એક કિસ્સો જમાવટ, જે ન્યૂઝ ચેનલ છે, જર્નલિસ્ટ છે, એમને એક આખો લાઈવ વિડીયો બતાવ્યો. એમાં તમે જોઈ લો જે શું થયું છે. વારંવાર જો એ જર્નલિસ્ટ હોવા છતાં એમની કમ્પ્લેન સાંભળવામાં નથી આવતી, તો સામાન્ય માણસની કમ્પ્લેન સાંભળવામાં આવશે નહીં આવે. તો એ પણ બીક લાગે કે ભાઈ અહીંયા દારૂનો અડ્ડો ચાલુ છે, તે છતાંય આપણે કંઈ બોલી નથી શકતા. આપણે પેલું ગાંધીજીના 3 વાંદરા છે એમ જ, મોઢા પર, હાથ, કાન પર અને આંખો પર, કશું જ નહીં. જ્યારે આવો લઠ્ઠાકાંડ થાય છે ત્યારે જ આપણે ચર્ચાઓ કરવાની, ત્યારે જ આ મુદ્દો ઉઠાવવાનો કે ભાઈ ગુજરાતમાં તો દારૂબંધી છે, તો નકલી દારૂ ક્યાંથી આવે છે, વિદેશી દારૂ ક્યાંથી આવે છે? સૌથી વધારે ગુજરાતમાં ઇંગ્લિશ દારૂ ઝડપાય છે. અને એ પણ બધા વાકેફ છે કે જે કર્મચારીઓ છે, પોલીસ તંત્ર છે, એ હપ્તાખોરી કરે છે ને પોતાના ઘર ભરે છે, ને બુટલેગરોના પર ઘર ભરાય છે. એ ખુલ્લેઆમ વેચે છે, એમને કોઈની પણ બીક નથી. જી હા, તો આ બધા મુદ્દાઓ છે જેનું અત્યાર સુધી કોઈ જ સોલ્યુશન નથી આવ્યું. ઘણા બધા મુદ્દાઓ છે પણ આ મેન મુદ્દાઓ છે. તો એનો રસ્તો શું છે? કાં તો ગુજરાતમાં દારૂબંધી હટાવવી જોઈએ અને જે ઓરિજિનલ વાઇન છે, દારૂ છે, આઈ ડોન્ટ નો, મને નથી ખબર એના વિશે, પણ એ પ્રોપર રીતે સારી ક્વોલિટીમાં મળે અને પીવે. મજૂર લોકો હોય છે, થાક હોવાના કારણે એ પીવે છે.
પણ એમનો હવે કોઈ રસ્તો નથી. બીજો રસ્તો કાં તો પ્રોપરલી સ્ટ્રિક્ટલી દારૂબંધી હોવી જોઈએ. એક એટલે એક દારૂની બૂંદ પણ ગુજરાતમાં ના હોવી જોઈએ. એને કહેવાય દારૂબંધી, એને કહેવાય ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. આને ના કહેવાય, કારણ કે 1-2 વર્ષ 3 વર્ષ મેક્સિમમ 3 વર્ષની અંદર એકાદ લઠ્ઠાકાંડ થાય છે. નકલી દારૂ પીવાના કારણે લોકોના મૃત્યુ થાય છે અને ત્યાર પછી જે થાય છે એ તેમને મેં આખી પ્રોસેસ સમજાવી દીધી છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે. એકાદ મહિનો જે લોકો દારૂ વેચે છે એમને તકલીફ પડશે, એકાદ મહિનો જે લોકો દારૂ પીવે છે એમને તકલીફ પડશે. એનાથી વિશેષ કંઈ ગુજરાતમાં સુધારો થવાનો નથી. એ અત્યારે હું પણ કહી રહ્યો છું. જો તમારે ખરેખર કાર્યવાહી કરવી હોય તો ગુજરાતની અંદર દારૂ આવે છે ક્યાંથી? કારણ કે ચેકપોસ્ટો છે. ગુજરાતની 3 સીમાઓ છે જ્યાં દારૂ મળે છે, એટલે કે અલગ અલગ રાજ્યોમાં. રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે. ત્યાં દારૂ મળે છે ને, અને ઘણો દારૂ બોર્ડરો પરથી આવે છે અને ઘણી બધી ચેકપોસ્ટો પાર કરીને આવે છે. ભાવનગર એકલાની વાત નથી. અહીંયા ગુજરાતના દરેક ગામડામાં દારૂ મળે છે. એ હું કહી રહ્યો છું અને બધાને ખબર છે અને બધા જ જાણે છે. તો ગામડા સુધી દારૂ આવે છે ક્યાંથી? એ મોટો પ્રશ્ન છે. તો શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે કે નથી? અને રાખવી જ છે તો મેં કીધું એમ કે ગુજરાતમાં એક પણ બૂંદ દારૂની ના આવવી જોઈએ. આવા કિસ્સા ના થવા જોઈએ. તો આ બધા સિનારીઓ છે. અત્યારે જે લઠ્ઠાકાંડ થયું છે એના વિશેની વાત છે આ, અને પ્રોપરલી આપણે આગળ પણ વાત કરીશું, આગળ પણ ચર્ચા કરીશું. બસ અત્યારે એ જ મુદ્દા છે કે સસ્પેન્ડ કરવામાં આવશે, કડક કાર્યવાહી કરવામાં આવશે, અત્યારે સ્ટેટમેન્ટ આપવામાં આવશે. જે આરોપીઓ છે એમને ફટાફટ પકડવામાં આવશે. આટલી વિદેશી દારૂની બોટલો પકડાઈ છે એ મૂકવામાં આવશે અને થોડો કાયદો અત્યારે થોડો આમ ટાઈટ થઈ જશે અત્યારે બતાવવા પૂરતો. પછી તમને બધાને ખબર છે. તો અત્યારનો આ સિનારીઓ છે. જોઈએ આગળ શું થાય છે, આગળ શું કાર્યવાહી થાય છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. કોમેન્ટ સેક્શનમાં તમારું મંતવ્ય જણાવો કે આનું નિરાકરણ શું છે અને તમને શું લાગે છે આગળ શું થશે. બાકી વિડીયોમાં વધારે કંઈ નહીં. મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.